મહેસાણા જિલ્લાના કડીના જયદેવપુરા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। જયદેવપુરા ગામમાં ગટરના પાણીની નિકાલની સમસ્યા રીસર્વે બાદ જમીન માપણીના પડતર પ્રશ્ન હલ ન થતા ગ્રામજનોએ વિધાનસભાની કડી બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન ન કરવાનો નિર્ણય લીધો। ગ્રામજનોએ જ ગ્રામસભા યોજી ઠરાવ કરી દીધો કે અમારા પડતર પ્રશ્નો ઉકેલો, નહીં તો કડી વિધાનસભા પેટા ચૂંટણીનો બહિષ્કાર કરીશું। જયદેવપુરામાં 70 જેટલા પરિવાર રહે છે, જેમાં 400 જેટલા મતદારો છે। આ પ્રશ્ન છે, એક તો આ ગંદકીનું ગંદુ પાણી બધું નાની કડીથી અમારે જયદેવપુરાથી દુધઈશિયાપુરા તળાવ જે છે નેડિયું એ ખેતરો માર્ગ છે, એ ખેતરો માર્ગમાં જાય એવી પોઝિશન નથી અને એ પાણીના કારણે આજે જંગલી ઘાસ થઈ ગયું છે, તો વરસાદી પાણી પણ જઈ શકે એવી પરિસ્થિતિ નથી। કે રીસર્વમાં હું 2024ના દિવસે ભૂખ હડતાલમાં અમે હનુમાનજીના ચોકમાં બેઠેલા, ત્યારે ત્યાં ડીએલઆરમાંથી પટેલ નહીં અપુલભાઈ એ આવેલા અને અમને બધાને એવું કીધેલું કે તમે તમારી ભૂખ હડતાલ સમેટી લો। તો એમના કહેવાથી અમે ગામ લોકોએ નક્કી કર્યું કે એમના કહેવાથી જો કરી હાલતા